આવું ભારતમાં થયું છે કે અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરતો રહ્યો છે. તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. નિપજવું એટલે કે ઉત્પન્ન થવું. આવું માણસ હજારો વર્ષથી કરતો રહ્યો છે ને જાત જાતના પ્રયોગ કરતો રહ્યો છે કે આજે જે ભારતીય સંસ્કૃતિનો વિકાસ પામ્યો છે એટલે કે ઉત્પન્ન થઈ છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો થયા હતા અને તેના નિષ્કર્ષ પણ નીકળ્યા હતા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. એટલે કે ભારતીય સંસ્કૃતિ છે એક પ્રયોગશીલ છે. એમાં ઘણા બધા નિષ્કર્ષો એટલે કે તારણ પણ નીકળ્યા છે. એમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઉત્પન્ન થયા છે અને તેમની આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી કે આધ્યાત્મિક ક્ષેત્રે કઈ રીતે દેશ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર એટલે કન્ટિન્યુ ચાલ્યા કરી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે અને આ આપણો બહુ મોટો વારસો છે કે એ બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે એટલે કે બની છે. એ આપણો એક બહુ મોટો વારસો રહ્યો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. શું કહે છે કે ભારત માટે વિનોબા ભાવે કહે છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો ભારતમાં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફલ છે. સુજલ એટલે જળથી ભરેલો. શું કહે છે કે સુજલ એટલે જળથી ભરેલો અને સુફળ એટલે ફળદ્રુપ. સુજળ એટલે જળથી ભરેલો અને સુફળ એટલે કે ફળદ્રુપ છે. આપણો જે દેશ છે એ સંપન્ન દેશ. સંપન્ન એટલે કે વૈભવશાળી દેશ છે. સેંકડો નદીઓ વહે છે અને પહાડ પણ અદ્ભુત હિમાલય જેવો મળ્યો છે. આપણો દેશ ભારે ફળદ્રુપ છે અને જળથી ભરેલો છે. આપણા કરતાંય વધારે સુજળ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે કે ભારત કરતાં પણ વધારે દેશો આવા સુજળ સુફળ આ દુનિયામાં બીજા એવા ઘણા દેશો છે. આપણે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. અહીં શું કહે છે કે વિશાળ સંપદા. અહીં શું કહે છે કે જે આપણે વિચારસરણીની સંપદા એટલે કે સંપત્તિ જે છે એ એક અદ્વિતીય એટલે કે અજોડ છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. લેખક શું કહે છે કે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો ભારત દેશ માટે. જો કદાચ હું કોઈ બીજા દેશમાં પણ જન્મ્યો હોત તો હું નિષ્પક્ષપણે અને તટસ્થતાથી કોઈ ભેદભાવ વગર હું ભારત માટે આ જ વસ્તુ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અજોડ છે. અદ્વિતીય એટલે કે અજોડ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી છે. શું કહે છે કે ભારતમાં એક વૈદિક ઋષિથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી છે. હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દો ચાલ્યા આવતા હોય. શું કહે છે કે હું બીજો એવો દેશ કોઈ મારા ધ્યાનમાં નથી કે જે એની ભાષામાં 10,000 વર્ષથી જૂના જે શબ્દો છે એના એ આજે પણ વપરાતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. શું કહે છે કે પોતાના જે જૂના શબ્દો છે એને નથી તોડ્યા, પરંતુ હા નવા શબ્દો તો જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં
નવા અર્થ નાખીને તેમનો વિકાસ પણ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. શું કે આપણી સનાતન એ જૂની સનાતન છે, પરંતુ દરરોજે દરરોજ નવી વિકાસ પામતી, નિત્ય એટલે દરરોજે દરરોજની, નૂતન એટલે નવી આપણી સંસ્કૃતિ છે. આપણી અખંડ તંતુ કાયમ છે. આપણી ભીતર એટલે આપણામાં, આપણી અંદર એક અખંડ તૂટે નહીં એવું એક તંતુ એક કાયમ માટે છે. કે પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય. વિદ્યાર્થી મિત્રો, સવાલ પૂછી શકાય કે પુરાણા ઋષિ કોઈ આજે આવે તો એને શું ફેરફાર લાગે? તો કે આપણો બાહ્ય દેશ ભલે આપણો જુદો દેખાય, પરંતુ જો એમ પૂછી શકાય કે પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહી શકે? પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો કે પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો પણ આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય, પણ આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. કે આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય, પણ આપણામાં એને આવું થોડું એવું તો કંઈક દેખાશે કે જેને લીધે કહી ઉઠશે કે આ તો મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સંદિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે. આપની અંદર શાશ્વત એટલે કે નિત્ય, શાશ્વત એટલે નિત્ય, સ્નિગ્ધ એટલે સુંવાળી, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે નહીં તેવું, જીવતરવાળી એટલે કે જીવંત વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. શું કહે છે? કે હજારો વર્ષ જૂનો આપણો દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો પણ આરંભ થયો ન હતો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચ્યા હતા. કે બીજા દેશનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો તો છે ગૌરવ શિખર પર પહોંચ્યા. એકાએક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, કે પરંપરા તૂટી નહીં, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. કે સ્થળો અલગ અલગ છે અને સમયો પણ ઘણા વીત્યા છતાં અહીં વિવિધતામાં એકતા, એટલે કે અહીં એકતાનું દર્શન થાય છે. એટલે જ કહેવાયું છે, અહીં કહેવાયું છે દુર્લભ ભારતે જન્મ. એટલે આપણો આ ભારત દેશ પરમ પવિત્ર છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. શું કહે છે કે અહીં દુર્લભ ભારત જન્મ. ત્યારબાદ છે કે ભારત દેશ પરમ પવિત્ર છે, જે આપણા પૂર્વજોએ કહ્યું કે દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરેશુ જન્મ. અને અહીં તુલસીદાસજી પણ કહે છે, તુલસીદાસજી પણ કહે છે કે ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં પણ ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ કહ્યું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. કે ભરતખંડ ભૂતળમાં જેને ભારતમાં જન્મ લઈને ગોવિંદ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ગાયા છે એ વ્યક્તિ ધન્ય છે. આ જ આ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા ન હતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું.
અહીં શું કહે છે કે ખાલી નરસિંહ મહેતાએ ગુજરાતનો જ મહિમા નથી ગાયો અને શંકરદેવે ખાલી અસમનો જ મહિમા નથી ગાયો, પરંતુ એ લોકો ગુજરાત સિવાય નરસિંહ મહેતા અને અસમ સિવાયની બીજી ભાષા એકાબીજીની ભાષા જાણતા પણ ન હતા અને એકાબીજીને ઓળખતા પણ ન હતા, છતાં ભારત અમારી જન્મભૂમિ છે અને અમે એમાં જન્મ પામીને ધન્ય થઈ ગયા છીએ, એ વાક્ય એ લોકો બોલ્યા, કારણ કે એ વસ્તુ એમને અનુભવી અને વ્યક્ત કરી. આવી રીતે આખા ભારતનું અભિમાન જે કંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે, કે આખા ભારતનું જે અભિમાન છે એ પ્રકૃતિ નથી પરંતુ શું છે તો કે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય છે, કે આપણા ભારત દેશમાં એવી ભાષાઓ આપણે કહીએ છીએ ને કે 12 ગાવે બોલી બદલાય, કે 12 ગાવે થોડા 12 ગાવ પૂરા થાય એટલે એની બોલી ફરી જાય છે. તો એ જ રીતે ભારત દેશમાં એટલી એવી બોલી છે કે એવી ભાષાઓ છે કે જે વ્યક્તિ એ ભાષા ન જાણતો હોય બીજાની, એ ભાષા શીખતા માટે એમને વર્ષો નીકળી જાય છે. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનો, એક સંસ્કૃતિ છે. શું કહે છે કે જ્યાં વિવિધ ભાષાઓ છે, વિભિન્ન ભાષાઓ, ઘણી બધી ભાષાઓ છે અને અપરંપાર એટલે કે અનેક એમની વિવિધતા દર્શાવે છે. બધાના અલગ અલગ પોશાક પણ અલગ અલગ છે, રહેઠાણ પણ અલગ અલગ છે, પોતાની સંસ્કૃતિઓ પણ અલગ અલગ છે, રીત રિવાજો અલગ છે, ભાષા અલગ છે, છતાં આ ભૂખંડને એક દેશ માનવો એ એક સંસ્કૃતિ છે. પ્રકૃતિને ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. સાધવું એટલે કે સિદ્ધ થવું, સધાય એટલે કે સિદ્ધ થઈ છે. પ્રકૃતિને ઉપર ઉઠીને આ ભારત દેશમાં એક સંસ્કૃતિ સિદ્ધ થઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવી અને આગળ વધારવાની છે, કે ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને સાથોસાથ આગળ પણ વધારવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને સમજ્યા બાદ જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. જેમાં 1. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? 1. વિકૃતિ એ સહજ સ્વભાવની છે. પ્રકૃતિ એ સહજ સ્વભાવ. સી. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. અને ડી. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. આ વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે પાઠના શરૂઆતના પહેલા પેરેગ્રાફમાં જ આવે છે. ત્યારબાદ જોઈએ તો વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી નથી. શું છે કે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી નથી? એ. માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે, માણસમાં પશુ વૃત્તિ વધતી જશે ત્યારે, દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી. અને ડી. માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. સી. સવાલ નંબર 3. પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો કે માનવ સંપદા, વિચાર સંપદા, પ્રાણી સંપદા કે વૈભવ રહેણી કહેણી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. સવાલ નંબર 1. પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવશે તો તે શું કહેશે? ત્યારબાદ સવાલ નંબર 3. કે નીચેનો પરિચ્છેદ વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. શું છે કે ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે, અને આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું એ એક વિકૃતિ છે. તો નીચે સવાલ છે. 1. બીજાની મહેનતને લૂંટીને ભોગવવાની વૃત્તિને શું કહે છે? સવાલ નંબર 2. ઉપવાસને લેખક શું કહે છે? સવાલ નંબર 3. પ્રકૃતિને સમજવા લેખકે શું કહ્યું છે? અને સવાલ નંબર 4. આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. જેમાં સવાલ નંબર 1. આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પાઠ 10, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેમનો સાહિત્ય પ્રકાર હતો લલિત નિબંધ અને જેમના લેખક હતા વિનોબા ભાવે. જો તમને આ પાઠમાં કોઈ પણ પ્રશ્ન હોય
તો વિડીયોની નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી આપવું, જેથી તમારા પ્રશ્નોનું સમયાંતરે સોલ્યુશન મળી શકશે. અસ્તુ.